નકલી દાનના સાયબર ક્રાઇમથી બચો, નહીં તો તમારા નાણાં ખંખેરાઈ જશે. નમસ્કાર મિત્રો, આજકાલ ઘણા એવા કિસ્સાઓ છે કે જ્યાં લોકો રેગ્યુલરલી દાન કરતા હોય છે. ઘણી એનજીઓસની અંદર પણ દાન જતા હોય છે, પરંતુ ઘણા સાયબર ક્રિમિનલ્સ ફેક એનજીઓ બનાવે છે, સારા નામોથી સરકારી લોગોસથી બનાવે છે અને પછી વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર અલગ અલગ જગ્યાએ એડ્સ શો કરે છે અને એમ કહેવામાં આવે છે કે અમે ભૂખ્યા બાળકોને જમાડીએ છીએ, આપના દાનથી અમને ઘણી મદદ થશે, તો આ પેજ ઉપર અથવા તો આ લિંક ઉપર પૈસા ટ્રાન્સફર કરો. આ ફ્રોડ કેવી રીતે થાય છે? સૌપ્રથમ તમને મેસેજ, કોલ, વોટ્સએપની અંદર એનજીઓના નામ ઉપર લિંક મળે છે. લિંક પર જઈને તમારું નામ, ફોન નંબર ને બેંક ડિટેલ્સને પૂછવામાં આવે છે. તમે જ્યારે પેમેન્ટ કરી લ્યો છો ત્યારબાદ ઓફિશિયલ રિસિપ્ટ કે અકનોલેજમેન્ટ તો નથી મળતી, પરંતુ ક્યારેક તો એનજીઓના નામ બદલીને બીજું નામ બતાવે છે. પૈસા એ એનજીઓના કામમાં નહીં, પરંતુ સાયબર ક્રિમિનલ્સની પાસે જાય છે. લોકો શા માટે ફસાઈ જાય છે? એનજીઓના નામ પર ગવર્મેન્ટ સપોર્ટ, વેલ નોન એનજીઓ જેવો જ લોગો હોય છે. ઇમોશનલ સ્ટોરી ક્રિએટ કરે છે. કિડ્સ માટે અથવા તો ઓલ્ડ એજ હોમ્સના ફોટા તમને જોવા મળે છે. એ લોકોના સોશિયલ મીડિયા ઉપર એ લોકો ઇમોશનલ સ્ટોરીને અપલોડ કરતા હોય છે. ઓલ્ડ એજ હોમ્સના ફોટા, હવે તમે દાન કરશો તો એમાંથી અમને ઘણી મદદ થશે, તો કોઈ પણ પ્રકારની અર્જન્સી બતાવે છે અથવા તો પિયર પ્રેશર ફ્રેન્ડ્સને શેર કરતા હોય છે. આવી અઢળક પ્રકારની મિત્રો લોભામણી જાહેરાતો હોય છે. તો આ જાહેરાતોથી કેવી રીતે બચવું? સૌપ્રથમ તો એનજીઓનું રજિસ્ટ્રેશન નંબર FCRA નંબરને વેરીફાઈ કરો. એનજીઓની વેબસાઇટ અને સોશિયલ મીડિયાને ચેક કરો. ઓફિશિયલ કોન્ટેક્ટ નંબરથી જ કન્ફર્મ કરો. પેમેન્ટ બેંક ટ્રાન્સફર કે ઓફિશિયલ પેમેન્ટ ગેટવે રાજ કરો. અને ખાસ મિત્રો, વોટ્સએપ લિંકથી ક્યારેય પણ સીધું પેમેન્ટ ના કરવું. જો તમે આ પ્રકારના ક્રાઇમમાં ફસાયા હોવ તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરો અથવા તો cybercrime.gov.in પર ફરિયાદ કરો. અને સાથે તમારા બેંકને પણ સસ્પિશિયસ ટ્રાન્ઝેક્શન્સને બ્લોક કરવાની જાણ કરો. મિત્રો, આપનું દાન યોગ્ય જગ્યાએ જાય છે એની કાળજી રાખો. નકલી એનજીઓના જાળમાં ક્યારેય ના ફસાવો. આ વિડીયો તમારા તમામ ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે શેર કરો કે જે લોકો રેગ્યુલરલી સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી જગ્યાએ ડોનેશન કરતા હોય છે. સ્ટે સેફ, સ્ટે પ્રોટેક્ટેડ. જય હિન્દ.